हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय न्यू ब्लॉग। मोहन गुर्जर में आपका स्वागत है। तो मैं सो के जाग गया हूँ एंड अभी सुबह के 5 बज रहे हैं। तो चलो तैयार होके फिर मिलता हूँ। तो मैं नहा धो के तैयार हो गया हूँ एंड आज जा रहा हूँ मीना सिस्टर की रिटायरमेंट पार्टी में। आपको पहले नहीं बताया था, अब बता रहा हूँ। तो चलो डायरेक्ट वहीं मिलता हूँ। ये सामने जेपी होटल है, आगरा का सबसे बड़ा होटल है। ये सामने सीधा एकदम जस्ट ताजमहल की रोड गया है अंदर से। ये अब हम नीचे मेट्रो के आ गए। ये मेट्रो रेलवे स्टेशन है। तो ये सामने अब आ गया है आगरा का लाल किला। तो चलो दिखाता हूँ अच्छे से। तो आप देख सकते हो ये आगरा का लाल किला है। ये सामने एंट्री गेट है, देख सकते हो आप कितनी भीड़ है। बहुत ही ज़्यादा बड़ा है। ये इसके ऊपर तिरंगा है। तो मैं यहाँ पहुँच चुका हूँ, आप देख सकते हो काफ़ी सारी भीड़ है और मज़े भी आ रहे हैं बहुत।
માનું છું ને મારું ચોક્કસપૂર્વકનું માનવું છે કે આપ સૌની હાજરી એ મીનાક્ષીબેનને માટે ડેફિનેટલી આનંદ અને આશીષ લાવનારી બની રહેશે. 34 થી વધારે કાલે જ મને ખબર પડી 34 થી વધારે વર્ષની એમની એટલે હું ડેફિનેટલી એવું કશું જ નહીં બોલું, પણ આજે હવે એવો દિવસ આવ્યો છે કે આ જે એમને એમની પાસે યાદો છે એની ચાદરને સમેટીને હવે એમને લઈ જવાની છે. પણ એને માટે પણ મીનાબેન બહુ ખુશ છે અને અત્યારે મીનાક્ષીબેન તેમના પરિવાર તરફથી મંચ પર ઉપસ્થિત જે મહાનુભાવોને તેમને બોલાવ્યા છે તેમનું તેઓ સ્વાગત કરવા માંગે છે. માટે હું જે પ્રમાણે નામ બોલું એ પ્રમાણે મીનાક્ષીબેનના પરિવાર તરફથી મહાનુભાવોનું ખાસ સ્વાગત કરવામાં આવશે. સૌથી પહેલા હું રિક્વેસ્ટ કરીશ મીનાબેનને કે તેઓ મનુભાઈને બુકે આપીને તેમનું ખાસ સ્વાગત કરશે. એની સાથે સાથે અમારા પબ્લિક એડવોકેટ માનના સુધીને ડોક્ટર ભાવેશ પડિયાનું પણ તેઓ સ્વાગત કરવા માંગે છે. માટે હું દેવાંગભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ અમારા અધિક્ષક સરનું ખાસ સન્માન કરશે. એની સાથે મંચ ઓફિસર પણ મોજૂદ છે અને હું ડોક્ટર જીનલને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પરિવાર તરફથી તેમનું સ્વાગત કરશે. બીજા કેટલાક મહાનુભાવો જે પણ જીવનમાં એક દિવસ એવો આવે છે કે જે તારીખ તમારા જીવનના કેલેન્ડરને જ બદલી નાખે છે. અને મીનાબેનને માટે આજની તારીખ એવી છે કે એમના જીવનનું હવે કેલેન્ડર બદલી નાખશે. તો હવેનું કેલેન્ડર કેવું હશે મીનાબેનને માટે? બહુ જ સારું હશે. કેમ? કારણ કે હવે તમારે તમારી ઈચ્છાઓ પૂરી કરવા, તમારા શોખ પૂરા કરવા તમારે કેલેન્ડરને જોવું નહીં પડે, તમારે તારીખની જોવી પડે, તમારે વાર નહીં જોવું પડે. ઇન શોર્ટ તમારે કોઈ એડજસ્ટમેન્ટ નહીં કરવું પડે. એટલે આ સમય એ વિદાયની પહેલા એ વસ્તીનો હોય છે કે અમે સામાન્ય ભારતીય કેન્દ્રના સામે પરિવાર તરીકે આપણા માટે બહુ જ ખુશ છીએ અને એ ખુશીને પ્રસંગમાં અમે કેટલાક જણ મીનાબેનને માટે થોડાક શબ્દો બોલવા માંગીએ છીએ. માટે હું સૌથી પહેલા વિનંતી કરીશ અમારા સ્ટાફ નર્સ ફરહાના મંસૂરી સિસ્ટર કે તેઓ આવશે અને મીનાબેનને માટે બે શબ્દો બોલશે. તમે એન્ટર કરો યાર એવો હશે મને
બિરાજમાન સભ્યોના મહાનુભાવો તેમજ સીએસસીનો સ્ટાફ મીનાબેનના પરિવારના સભ્યો સૌનું આ મીનાબેનના વિદ્યા સમારોહ પ્રસંગે હું સ્વાગત કરું છું. મીનાબેન છેલ્લા 34 વર્ષથી સીએસસી સામાન્ય ફરજ બજાવી રહ્યા છે એ આપ સૌને ખબર છે. પોઝિશન છું મારો અને મીનાબેન વચ્ચેનો સંબંધ પણ એવો જ છે કે ક્યારેક ઝઘડીએ ખરા પણ એકબીજા વગર ખાવે નહીં. બરાબર? મીનાબેનના નેચરમાં ઈગો નથી તે પણ ગમે ત્યારે આપણાથી કંઈ પણ ભૂલ થઈ ભૂલ એમની હોય કે આપણી હોય બસ એકવાર મીનાબેનની સામે જઈએ એટલે મીનાબેનને આપણે સોરી કહેવાની પણ જરૂર ના પડે. એમનો સરળ સ્વભાવ આપણા માટે ખરેખર પ્રેરણાદાયી છે. મીનાબેન 34 વર્ષથી સીએસસી પ્રાણીમાં ફરજ બજાવે છે. અત્યારે જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આપણે એટલી જ પ્રભુને પ્રાર્થના કરીશું કે એમને બાકીનું જીવન નિરોગી રહે અને સ્વાસ્થ્ય ભર વસંતમાં આનંદ ઉઘાડો નંબર, ભર વસંતમાં આનંદ ઉઘાડો નંબર, ઈ પ્રેમ છું, ઈ કરુણ છું, તું આંખ ઉછાળો નંબર, ભૂલી જા છે સત્ય થયું કે અસત્ય થયું, પણ હવે બાલમાજીઓના સરવાળા. આજ આપણે બધા ભેગા થયા છીએ એમાંથી મીનાક્ષીબેન પાછા આપણા મુખ્ય અતિથિ છે. આજ રોજ તેમના વિજય સમારોહ વયનિવૃત્તિ પ્રોગ્રામ અન્વયે હાજર થયેલી અને હાજર મારે પહેલેથી જ વાંચવું. ત્યાર પછી હવે હું અમારા બધા સિસ્ટર્સને રિક્વેસ્ટ કરું છું કે તેઓ ખાસ ઊભા થશે ને એની સાથે Kiranbhai to come forward. જેને ફોટો ના પડાવવો હોય ના આવે. अच्छा ठीक है. मैं घर पे आ गया हूँ एंड वीडियो यहीं खत्म करता हूँ. वीडियो अच्छी लगी तो लाइक कमेंट शेयर और चैनल सब्सक्राइब करना ना भूले. तब तक एक टाटा, मिलते हैं नेक्स्ट ब्लॉग में.